વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ટકોર કરી છે। ગુજરાત વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે ચાલતી ચર્ચાની વચ્ચે અધ્યક્ષની એક ટકોર સામે આવી છે। તેમના જવાબની વચ્ચે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બોલવા ઊભા થયા। અધ્યક્ષે ટકોર કરતા કહ્યું કે આ કોઈ માર્કેટ નથી કે તમે ગમે ત્યારે ઊભા થઈ જાઓ। એ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ટકોર કરી ચૂક્યા છે। કોઈ પણ મંજૂરી વગર, અધ્યક્ષને જાણ કર્યા વગર એ ગોપાલ ઇટાલિયા વચ્ચે જ ઊભા થઈને બોલવા લાગે છે। આ ત્રીજી વખત વિધાનસભા ગૃહની અંદર ગોપાલ ઇટાલિયાને ટકોર કરવામાં આવી। વિધાનસભા ગૃહની ક્યાંક ને ક્યાંક મર્યાદા નથી, આવા પણ નિયમોનું વાંચન એ ગોપાલ ઇટાલિયાને કરવું જોઈએ। વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ટકોર કરી છે। ગુજરાત વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે ચાલતી ચર્ચાની વચ્ચે અધ્યક્ષની એક ટકોર સામે આવી છે। વિધાનસભા ગૃહની અંદર ડ્રગ્સ મુદ્દે એ ચર્ચા ચાલતી હતી કે જેમાં ગુજરાત અને પંજાબમાં પકડાયેલા ડ્રગ્સ મુદ્દે રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા નિવેદન જવાબ આપી રહ્યા હતા અને તેમના જવાબની વચ્ચે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બોલવા ઊભા થયા। પંજાબની વાત આવતા ગોપાલ ઇટાલિયા મંજૂરી વગરે બોલવા માટે ઊભા થયા। ગોપાલ ઇટાલિયા ઊભા થતા અધ્યક્ષે ટકોર કરી છે। અધ્યક્ષે ટકોર કરતા કહ્યું કે આ કોઈ માર્કેટ નથી કે તમે ગમે ત્યારે ઊભા થઈ જાઓ। વિધાનસભામાં માર્કેટની જેમ ગમે ત્યારે ઊભું ન થવાનું હોય, વિધાનસભા નિયમો પ્રમાણે ચાલે, કોઈની મરજી મુજબ નહીં। આ નિવેદન એ વિધાનસભાના અધ્યક્ષે આપ્યું છે। ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ આ પ્રકારે એ આકરું નિવેદન આપ્યું છે, ટકોર કરી છે। અને ટકોર એટલા માટે કરી છે અને ટકોર એ કરી છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને, કેમ કે વારંવાર આ પ્રકારની એ વાત, વારંવાર એ હાથ ઊંચો કરવો અને ઊભું થવું, આ વાતને લઈને વિધાનસભાના અધ્યક્ષ એ ટકોર કરી છે અને ટકોર એ ગોપાલ ઇટાલિયાને કરી છે। જો કે ભૂતકાળની અંદર પણ આ પ્રકારે એ નિવેદન અથવા કોઈ વાત અથવા કોઈ જવાબ આપી રહ્યા હોય રાજ્ય સરકારના મંત્રી અને એમના જવાબની વચ્ચે એ હાથ ઊંચો કરીને વાત કરવી અથવા નિવેદન આપવું, જવાબ આપવો, આ વાતને લઈને વિધાનસભાના અધ્યક્ષ એ શંકર ચૌધરીએ ટકોર કરતા કહ્યું છે કે ગમે ત્યારે ગમે તેમ બોલવું એ આ કોઈ શાક માર્કેટ નથી। આ પ્રકારની વાત એ ગોપાલ ઇટાલિયાને એ કરી છે અને ગોપાલ ઇટાલિયાને આ ટકોર કરતાની સાથે જ અત્યારે વિધાનસભા ગૃહની અંદર ચર્ચાઓ એ ચાલી છે કે કેમ વારંવાર વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવે છે। ઉમંગ મારી સાથે જોડાય છે। ઉમંગ, વિધાનસભા ગૃહની અંદર પંજાબ અને ગુજરાતના ડ્રગ્સ મુદ્દે ચર્ચાઓ ચાલતી હતી અને ચર્ચાઓની વચ્ચે રાજ્ય સરકારના મંત્રી જવાબ આપતા હતા, ત્યારે ગોપાલ ઇટાલિયાએ વચ્ચે ઊભા થતા વિધાનસભાના અધ્યક્ષે ટકોર કરતા રોક્યા। જી બિલકુલ પ્રદીપ, વાત કરવામાં આમ તો જ્યારથી એ બજેટ સત્રની શરૂઆત થઈ છે ત્યારથી એ બે વખત આ પહેલાં પણ વિધાનસભાના અધ્યક્ષ એ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ટકોર કરી ચૂક્યા છે। આજે પણ કંઈક ગૃહની અંદર એવું જ બન્યું જ્યારે પંજાબ અને ગુજરાતમાંથી પકડાયેલા ડ્રગ્સ મુદ્દે રાજ્ય સરકારના કાયદા મંત્રી અને ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના પ્રતિનિધિ તરીકે જેઓ ગૃહની અંદર જવાબ આપી રહ્યા છે એવા કૌશિક વેકરિયા, જેઓ એ ગુજરાત અને પંજાબમાંથી જે ડ્રગ્સ પકડાયેલું છે તે મુદ્દે એ નિવેદન આપતા હતા અને તે સમયે જ અચાનક કોઈ પણ મંજૂરી વગર, અધ્યક્ષને જાણ કર્યા વગર એ ગોપાલ ઇટાલિયા વચ્ચે જ ઊભા થઈને બોલવા લાગે છે। ત્યારે અધ્યક્ષ એ ગોપાલ ઇટાલિયાને ટકોર કરે છે કે આ કોઈ માર્કેટ નથી, આ વિધાનસભાનું ગૃહ છે અને આ નિયમો પ્રમાણે ચાલે છે। આ પહેલાં પણ જ્યારે પોસ્ટર લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વિધાનસભા ગૃહની અંદર આવ્યા હતા ત્યારે પણ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને કહ્યું હતું કે તમે જ્યારે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છો, તમારા પાર્ટીના ધારાસભ્યો અને સાથે સાથે તમારે એ વિધાનસભા ગૃહ કેવા નિયમો પ્રમાણે ચાલે છે, કયા કયા નિયમોનું ગૃહની અંદર પાલન કરવાનું હોય છે, આ તમામ પ્રકારના નિયમોની ચોપડીનું એ વાંચન કરવું જોઈએ। આ પહેલાં પણ ટકોર કરી ચૂક્યા છે। ત્યારબાદ જ્યારે એ શૈલેષ પરમાર જેઓ કોંગ્રેસના નેતા છે તેમને રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયા જવાબ આપતા હોય છે ત્યારે પણ અચાનક
એ ગોપાલ ઇટાલિયા વચ્ચે બોલે છે, ત્યારે અર્જુન મોઢવાડિયા પણ સણસણતા જવાબો એ ગોપાલ ઇટાલિયાને આપે છે. આમ વિધાનસભા ગૃહની જ્યારથી એ શરૂઆત થઈ છે બજેટ સત્રની, આ ત્રીજી વખત વિધાનસભા ગૃહની અંદર ગોપાલ ઇટાલિયાને ટકોર કરવામાં આવી છે. 2 વખત ખુદ અધ્યક્ષ શંકર ચૌધરી અને 1 વખત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, એટલે કે ક્યાંક ને ક્યાંક પ્રથમ વખત આપ ધારાસભ્ય બનીને આવ્યા છો. લોકોએ તમને લોકોના પ્રશ્નો જે છે તે મૂકવા માટે વિધાનસભા ગૃહ સુધી પહોંચાડ્યા છે, નહીં કે કોઈ ચર્ચા ચાલતી હોય, કોઈ મંત્રી કે કોઈ ધારાસભ્ય પ્રશ્ન પૂછતા હોય અથવા જવાબ આપતા હોય તો તેમને વચ્ચે રોકીને તેમની વાત કાપીને તમારી વાત મૂકવાનો એ વિધાનસભા ગૃહની ક્યાંક ને ક્યાંક મર્યાદા નથી. આવા પણ નિયમોનું વાંચન એ ગોપાલ ઇટાલિયાને કરવું જોઈએ, કારણ કે એ વિધાનસભાના અધ્યક્ષ વારંવાર ટકોર કરે એ તમારા ધારાસભ્ય પદને પણ ક્યાંક ને ક્યાંક શોભે એવું કાર્ય નથી. પ્રદીપ, બિલકુલ ઉમંગ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો ગુજરાત વિધાનસભાની અંદર બજેટ સત્ર દરમિયાન જે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તેઓ સતત ચર્ચાની અંદર રહે છે, કેમ કે તેમની આજે જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયાએ પંજાબ અને ગુજરાતની અંદર પકડાયેલા ડ્રગ્સ મુદ્દે જ્યારે જવાબ રજૂ કરી રહ્યા હતા એ દરમિયાન પંજાબની વાત આવતાની સાથે જ ગોપાલ ઇટાલિયા કોઈપણ પ્રકારની મંજૂરી વગર સીધા જ વિધાનસભા ગૃહની અંદર ઊભા થાય છે અને બોલવા માટે ઊભા થતા હોય છે, કે જેના કારણે વિધાનસભાના અધ્યક્ષે આજે ફરી એકવાર ગોપાલ ઇટાલિયાને ટકોર કરતા કહ્યું છે કે આ કોઈ માર્કેટ નથી કે તમને મન ફાવે ત્યારે તમે ઊભા થાવ. આ વિધાનસભા છે તે નીતિ અને નિયમોથી એ ચાલે છે.